ક્યાં બધા? અહીં બધાય છે ને સાહેબ, આપણે ઓલા ઉઘલાણિયા નહોતા મોકલવાના, અલગ અલગ જગ્યાએ બધાને મોકલા હતા. એકને મોકલો ઉધમની દાચ, એકને મોકલો આથમની દાચ, અને બે ત્રણ બીજી દાચ મને નથી ખબર. બરોબર? અરે તને નથી ખબર તો આપણે બે એકલા થોડા જવાના છીએ ઉઘરાણી માટે? પણ એટલો ત્યાં તો હું 5 બરોબર છું. હે કેટલા? 5. 5 બરાબર. હા, તો હજી તમે મારી તાકાત નથી ઓળખતા. એ તાકાત તારી ઓળખું જ છું ભાઈ, કે તું જો બોડી બિલ્ડર માણા. હા, અને આ ટુ વ્હીલ લઈને આવ્યો તું. જીપ ક્યાં આપડી? દીપ વેચી નાખી. હે? વેચી નાખી. જીપ કોને પૂછીને વેચી? એ તમે મને આપતા નહોતા, તે મેં પછી બીજે મૂકી આવ્યો. ભાઈ પણ છે ને ખરા માણસોને રાખ્યા છે. હા, તમારા બધા સાથે કામ કરવું ને એટલે મને તો એમ થાય છે કે આવી જાતે થાલી 20,000 રૂપિયા એને દેવાના હતા, અને દીપ વેચે દીપ આવી જાતે. અરે 20,000 આપણે ઘા કરને મોઢા ઉપર ને જીપ લઈને આવ ને, આ સ્પેન્ડર લઈને ઉઘરાણી કરવા જઈશ? આ ઘરનો સામાન લેવા જવાનો છે એ દેવાંગનો બધો. પણ આ તો હું મારા દોસ્તારનું ઉધાર નહીં આવ્યો, નતર તો હું હાલી ના આવવાનો હતો યાર. મને એ નથી સમજાતું કે તું આટલું મોટું શરીર છે અને અવાજ ક્યાંથી આવે તારો? તલીન જ મોટું છે, મદદ તોલું નાનું છે. મગજ નાનું છે. વાહ, એટલે તો આમાં ધંધા તળું તું, નતર ત્યાં નોટલી ના તળતો ને અહીંયા હોસ્પિટલમાં છું. ક્યાં? અહીંયા હોસ્પિટલ. આઈએસ ઓફિસર. હા, તું દેવાંગને ફોન લગાવ. એને ફોન તળવાની જરૂર નથી, એટલું તો માલામાં મદદ છે. આ તો એના ઘરમાં સામાન બધો ઉપાડીને લાવવાનો છે, તું એકલો ઉપાડ લેશ ને બધો? સામાન એની પાસે ક્યાં છે? એ લૂંટો માણસ છે. હે? લૂંટો લૂચો બોલે છે યાર. લુખો. હા, લૂંટો. હા, તો ઘરમાં કઈક તો છે ને. હે? બે વાનેલા તે 3 વાટતા, 2 તાલી, 1 ચમચી અને 1 પાણીનો ડોલો. બોલો લઈ આવું? 3 વાટકા, 2 ચમચી, 1 તાલી. 1 થાળી. હા, અને ડોલો પાણીનો. ડોલો. ડોલો પાણી પીવાનો ડોલો. ડોલો? હા. બીજું કઈ નથી એના ઘરમાં? નહીં, બીજું તાઈ નહીં. ટુ વ્હીલ? હું ત્યાં ટાઈટલ લઈને જાય છે. ટાઈટલ લેતા હું. સાયકલ લઈને? હા, એમાંય 2 દી ત્યાં પંચર પૈનું છે. હમણાં 2 દી પહેલા તમે મને મોકલો તો ને. 2 દી પહેલા તને મેં મોકલ્યો તો તું ત્યાં શું કરીને આવ્યો? આ ડોલો અને બોલો ને જોઈને આવ્યો? ત્યાં જો તો અહીં બધા હાલા માનસ છે. મને તાપ આવ્યો. કેટલા જણા છે ઘરમાં? 2. 2? આ એની બેન અને એ ભાઈ પહોંચે. એના મા બાપ ક્યાં છે? હવે એ ખબર લઈ. થબલ નહીં. તમે લોકો કઈ કામના જ નથી. તમારા ઉપર તો વિશ્વાસ કર્યો ને એ જ ખોટું કર્યું છે. જ્યારે જુઓ ત્યારે પૈસા વાપરો છો, ગમે ત્યારે ખર્ચાઓ કરો છો, અને બાકી હોય એટલે આ જીપ દઈ આવો છો અને છોડાવવા મારે જવાની. પણ સાહેબ તમે 15,000 આપો છો બરોબર, એમાં મારું પૂરું નથી પતા જોવો દે. મારે ખાલી ખાવાના 12,000 રૂપિયા જોઈએ. ખાવાના તારે 12,000 જોવે છે? હે, તો ઓછું ઘરને ખાવાનું. હા, એ ઓછું નહીં થાય. એ મને મારા બાપાએ દીધું તો તોય એને મેં દાંત મારીને દાવા દીધા. ભાઈ ખાવાનું ઓછું નહીં થાય. શું કર્યું તારા પપ્પાને? લાત મારીને મોકલી દીધા. બાપાને? હા. ખાવાનું ઓછું કરવાનું કીધું તારા હા. બાપાને, તે લાત મારીને કાઢી મૂક્યા? કાઢી મૂક્યા. જબરો માણસ છે તું, સખત. નામ શું તારું? મારું નામ તાલુ. કાળુ, ગાડી ચાવી ચાલુ કર. આપણી પાસે છે બીજી ગાડી? અત્યારે તો આ જ છે. હા, તો પેલા ઘરે લઈ જા. ચાલ હવે, તાવ ક્યારનો લપ કરતો. તાતું તો ભણી શાંતિ નતો. હવા છે ને? હવે તે પણ આમાં તોનું પેટ્રોલ નાખવું જોતે. લપેટ. તું મારી ઇજ્જત કાઢવા બેઠો છે. હું છે ને કેટલા બધા રૂપિયા બહાર ફરવું છું, અને તું સાલા 100 રૂપિયાનો હિસાબ કરે છે ને. તાળું કેમ લગાડ્યું છે અહીંયા? એમાં છે ને મારા તપલાનો તેલો મૂતો. હેલો? તપલાનો તેલો. ચંપલનો ઠેલો? તપલા. કપડાનો ઠેલો? હા, આ જલ માલ નહીં ને. ચાલુ કર. આ તાળું તારા મોઢે લાગે? ના, એવું નાનું પડે, મોટું લેવું પડે. હા, લઈ રસ્તામાં જો. જાવ. અરે ક્યાં ઊભી તો રાખ. આદિત્ય છે. જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. હા, કઈ બાજુ? આને તમે મળીને આપણા પામ હાઉસ લઈ જાઓ છે. લા ભાઈ, આને ક્યાં તારે ખંભે નાખીને જાવો છે? હે, રૂપિયો છે નહીં આની પાસે, તું આને ખંભે લઈને ફાર્મ હાઉસ રાખીશ?
આ દાદી માં હા, પૈસા ક્યારે આપે છે ઈ મારા? હા, આ પૈસા કેટલો સમય થયો? બોલ ને. આપી દઈશ ને આદિત્ય. ક્યારે? આ લોકો આવ્યા હતા 2 દિવસ પહેલા. આ ઘરમાં કઈ સામાન વામાન પણ નથી વસાવતા. હે? નથી રૂપિયા જ નથી અમારી પાસે. પૈસા ક્યાંથી વસૂલવાના મારે? જો આ જ્યારે વ્યાજે રૂપિયા લાવવા આવ્યો હતો ત્યારે શું કીધું તું તે કે હું ટાઈમ ટુ ટાઈમ વ્યાજ આપીશ? આ કેટલા સમયથી વ્યાજ નથી આપ્યું? છેલ્લા 3 મહિનાથી. હા, તો પછી મૂડી વ્યાજ બધું ક્યાં કોણ આપશે? હું આદિત્યભાઈ આપી દઈશ ને. અરે ક્યારે આપીશ તું? હે? નથી, મારી પાસે નોકરી ધંધો નથી કઈ. હાથ નહીં જોડ. અને સાંભળ, નોકરી ધંધો હોય કે ના હોય તારો પ્રશ્ન છે. આ પૈસા લેવા આવ્યો ત્યારે શું કીધું તું તે મને? એના માટે જરૂર હતી તારે? મારી બેનને ભણાવવા માટે હા, રૂપિયાની જરૂર હતી. ભણ લીધું? ના તો ભાગી ગઈ કોઈ યારે? આદિત્યભાઈ આવું નહીં હા, બોલો. તો એવું જ બોલે ને. જો, જો આ પૈસા ક્યારે કોઈ કેમ નો આપે કાળું? સીધી વાત છે કે એની બેન ભાગી ગઈ હશે. આ ભણાવવાના ચક્કરમાં ભાઈ સાહેબ હવે પડી ગયા એકલા. હવે વિચાર્યું કે પૈસા તો એના માટે લીધા હતા, હવે આપણે પૈસા નહીં આપીએ તો શું કરી લેશે? પણ એને ખબર નથી કે આ કેટલો ખતરનાક છે. જો હું તમારા બધા માણસોને ઓળખું છું. બધા લોકો મારી ઘરે ઉઘરાણી માટે આવી ગયા છે, પણ આદિત્યભાઈ કઈ છે જ નહીં તો કેવી રીતે રૂપિયા આપી શકું? ગમે ત્યાંથી મને મારા રૂપિયા જોઈએ. મને એટલી ખબર પડે છે, જો મારા રૂપિયા નહીં આપે ને તો ખબર નહીં તારી સાથે શું થશે. નહીં, હું હું તમારા તારા ઘરે જ આવતો તો પણ સારું થયું તું રસ્તામાં મળી ગયો. હું તમારા બધા જ રૂપિયા આપી દઈશ. ક્યારે? વ્યાજ પણ આપી દઈશ. ક્યારે? મને નોકરીએ ચડી જવા દો. નોકરી લાગશે ને એટલે તમારી પાઈ ચૂકવી દઈશ હું. તું ક્યાં નોકરીએ ચડીશ? હે? આ કાળુ અમારો પરણી જાય પછી નોકરીએ ચડીશ તું? હે કાળુ? તો તે ને હું પૈણી દઉં ને પછી તું દે દે એવું નાચે ને માલું તો ત્યાં મેળ આવી ગયો ને તો હું પૈસા ચૂકવી દઈશ. કાળુભાઈ, તમે સમજાવો ને આદિત્યભાઈને. તમે તો મને ઓળખો છો ને, મારી પરિસ્થિતિ પણ જાણો છો ને. હું રૂપિયા આપી દઈશ, હું ના નથી પાડતો કાળુભાઈ. ન થાય, તમે મને 15,000 આપો બરોબર, કઈ પગાર વધારો દેતા નથી. 12,000 રૂપિયા જમવાના અને 3,000 રૂપિયા પાન માવા એના મારા રથલવાના તો ધતે છે. એમાં આ 2-3 દી આ ભાઈ કોની તરફ છો પેલા ઈ નક્કી કરી લે. પૈસા તું આપવાનો છે? તમારી તો મારી કોર છો ને? આ તો ઉઘરાણી ટાઈટ કર, પકડ એનો કોલર અને ધમકાવે ને. એ રૂપિયા દઈ જાજે ને તો મજા નહીં આવે હો. માલો મદદ છે બહુ ઠલાપ આતામાંથી તતતલી હો. હા કાળુભાઈ, હું રૂપિયા આપી દઈશ ને. મને નથી દેવાના, અહીંયા આપવાના છે. એમને પણ આપી દઈશ. આદિત્યભાઈ, હું તમને શું કહું, કાળુભાઈની જેમ જો તમારે બીજી જગ્યા ખાલી હોય તો મને રાખી લો ને. પગાર નહીં આપતા. નહીં, હું એને માન પહોંચાવું છું. 2 જણાની જગ્યા નથી ભાઈ. નહીં કાળુભાઈ, હું તમારી જગ્યાએ આવવાની વાત છોડ ને જગ્યા વાળી. મારી વાત સાંભળે. તું છે ને આ જોડોનું બંધ કર અને પ્રેમથી તને સમજાવતો હતો અત્યાર સુધી, પણ હવે પ્રેમથી નહીં, હવે કડક શબ્દોમાં કહું છું. મારી પાસે સમય નથી તને બહુ સમજાવવા માટેનો. પૈસા મને ગમે ત્યાંથી જોશે. પૈસા ના આવ્યા ને તો કાળુ એક કામ કરજે. આ તો કઈ કામનો નથી, પણ આની બેનને ઉપાડી લેજે. નહીં આદિત્યભાઈ, કાળુ સમજાવ ને ભાઈ તું. આવી કડક ઉઘરાણી થોડી કરવાની હોય. 3 દિવસનો સમય આપું જ તને. કેટલા દિવસ? 3 દિવસ. 3 દિવસમાં મારા પૈસા મને મળી જવા જોઈએ. તારે જ્યાંથી લાવવો હોય ત્યાંથી લાવ. તારી કિડની વેચવી હોય, આંખ વેચવી હોય, જે વેચવું હોય ને એ વેચીને પણ મારા પૈસા આપી જાજે. જો પૈસા નહીં આપને તો તારી બેન અમારા ઘરમાં કામ કરશે અને જ્યાં સુધી પૈસા વસૂલ નહીં થાય ને ત્યાં સુધી એને હેરાન કરશું અમે. એના માટે પૈસા લીધા હતા ને, હે, ભણવા માટે. હવે શું કામના? એ પ્રોપર્ટી અમારી કહેવાય. અમે પૈસા વાપર્યા તારી બેન પાછળ, તો બસ અમે પૈસા એની પાસેથી જ વસૂલશું. હું 3 દિવસમાં પૈસાની વ્યવસ્થા કરી આપી. 3 દિવસ, ચોથો દિવસ થવા નહીં દઉં. આટલું યાદ રાખજે. કાળુ ગાડી વાળ. જાવ તો હા, નીકાળે ને. ભાગ. રસ્તામાં ભાઈ, બેન તું તારું
વાંચવાનું પતી ગયું? હા, પણ તું કેમ ઉદાસ છે? આ બહાર ગયો હતો ને? હા, નોકરી શોધવા માટે ગયો હતો, પણ કહેવાય ને કે જ્યારે સમય ખરાબ ચાલતો હોય ત્યારે બધું જ ખરાબ ચાલે છે. નથી મળી રહી નોકરી મને. તો ઉદાસ શું થઈ ગયો? અરે આજે નોકરી ના મળી તો કંઈ નહીં, કાલે મળી જશે. પણ વાત કંઈક બીજી જ છે. શું વાત છે? બોલ ને. આ તું ઉદાસ છે ને તો મને પણ નથી ગમતું. કઈ વાત નથી બેન, છોડ ને. તું શું કામ ને એ બધી ચિંતા કરે છે? હા, હા, તારો ભાઈ બેઠો છે ને, તો હું બધું ઠીક કરી દઈશ. પણ શું થયું છે? તને કોણે કહ્યું છે કે તું બધી જગ્યાએ એકલા જ લડ? હું છું ને, તને ખબર છે ને, આપણે પહેલેથી જ એકબીજાના સુખ દુઃખના સાથી બન્યા છીએ. તો બોલ, શું વાત છે? વાતમાં એવું છે કે તારા ભણવા માટે થઈને મેં 1.5 લાખ રૂપિયા લીધા હતા ને પેલા આદિત્ય શેઠ પાસેથી. એ લોકો ઉઘરાણી કરી રહ્યા છે. છેલ્લા 3 મહિનાથી હું એ રૂપિયાનું વ્યાજ પણ નથી ચૂકવી શક્યો, અને હવે પોતાના પૈસા માગી રહ્યા છે. આવી વાત હતી તો તારે મને પહેલા કહેવાય ને. એકલા મૂંઝાતો તો તું ઉપાધિ કરમાં. આપણે ગમે ત્યાંથી એમના પૈસા આપી દઈશું ને. તેમની સાથે વાત કરી, એમને કહ્યું ને કે તમારા પૈસા લઈને અમે નહીં જતા રહીએ, તમારા પૈસા અમે આપી દઈશું. મેં વાત કરી, પણ હવે એ મુદત આપવા માટે તૈયાર નથી થતા. એ કહી રહ્યા છે કે ગમે તે કરો, ગમે ત્યાંથી પૈસાની વ્યવસ્થા કરી અને મને મારા રૂપિયા અને એના ઉપરનું વ્યાજ બધું 3 દિવસમાં ચૂકવી આપો. શું? હા, 3 દિવસમાં આટલી મોટી રકમ કઈ રીતે આપવાના આપણે? તારે સરખી વાત કરવી જોઈએ ને. અને જો 3 દિવસમાં આપણે પૈસા ના આપ્યા તો એ લોકો કહેતા હતા કે આપણે ઘરે આવીને છોડ ને, એ લોકો શું કરવાના બીજું? ધમકીઓ જ આપશે ને. હા, તું ચિંતા ના બસ કર. ભાઈ, આવા લોકોનો છે ને ભરોસો ના હોય. અરે જો ખાલી ધમકી જ આપવાની હોત તો 3 દિવસનો સમય ના આપે તને. હું સાચું કહું છું, એક કામ કર, આપણે બંને એમની સાથે વાત કરીએ. તું ચિંતા કર, હું છું ને. નહીં, તું એની સાથે ક્યારેય પણ કોઈ વાત નહીં કરે. હું છું ને, હું એની સાથે વાત કરીને એને મનાવવાની કોશિશ કરીશ. અને પણ શું કામ? શું થઈ જવાનું છે એમની સાથે વાત કરું તો? જો હા, મારા ભણવા માટે તે જે પૈસા લીધા હતા ને, મારું આ ભણવાનું પૂરું થઈને એને હજુ 6 મહિનાની વાર છે. એટલે એની પહેલા મને નોકરી પણ નહીં મળે, અને મળશે તો જેવી જોઈએ છે ને એવી નહીં હોય. એટલે અત્યારે ગમે એમ કરીને એ લોકોને આપણે રોકવા જ પડશે, સમય માંગવો જ પડશે એમની પાસેથી. હા, હું સમય માગી લઈશ. હા, તું ચિંતા ના કર બેન. તું તારું ભણવામાં ધ્યાન આપ. આ બધી બાબતમાં તારે પડવાની કોઈ જરૂર નથી. પણ તું શું કામ ને એટલું બધું ડરે છે? અરે શું કરશે? વધીને તો ઘરે આવશે ને. એમાં ડરવાની શું જરૂર છે? શું ઘરે આવશે બેન? તું જાણે છે ને કે મમ્મી પપ્પાના ગયા પછી હું હંમેશા તારી કાળજી લેતો આવ્યો છું. તને મારા જીવ કરતાંય વધારે પ્રેમ કરું છું. જો તને છે ને કંઈ ન થાય ને એની જવાબદારી મારી છે. મને શું થવાનું છે ભાઈ? અરે મને કઈ થોડીને ઉપાડીને લઈ જવાના છે. બસ હવે આગળ કઈ નહીં બોલતી. તને હાથ પણ અડાડે? આ તારો ભાઈ બેઠો છે ને અહીંયા,
હું તને હાથ પણ નહીં લગાવવા દઉં. હા, સારું ગમે તેમ કરીને એને એના રૂપિયા ચૂકવી દઈશ. પછી મજાલ છે કે કોઈ આવીને તને કંઈ પણ કે. બસ હવે પહેલા અત્યારે શાંત થઈ જા. ચાલ મારી સાથે. હું ત્યાં બેઠો છું, તું તારું વાંચવાનું અને બીજું બધું કામ પતા. હા, અચ્છા, હું કંઈક રૂપિયાની વ્યવસ્થા થાય ને એવું કંઈક કરું છું.